તમે દોસ્તો વિચારો કે બંધારણની ટીકા કરવી સહેલી છે, જે જ્ઞાતિનો દેશનો જે માણસ ટીકા કરતા હોય એને બે હાથ જોડીને કહેજો કે એકવાર ટીકા કર, તને એનોય હક બંધારણમાં જ આપ્યો છે, પણ વાંચીને કરીને તો રૂડો લાગી છે, એમ નામ જીકમ જીક ન કર. તમે વાંચ્યું છે, જાણ્યું છે, જોયું છે, ખબર છે, પછી કયો, પછી ટીકા કરો. એ તો ટીકા કરવાનો હક બંધારણમાં છે, પણ બાપના પેટ ભરીને બંધારણનું પૂંઠું ન જોયું એ જ્ઞાન આપવા આવે ને એ વાતનો વાંધો બહુ છે. તમારે જોઈ લેવું પડે કે આમાં શું લખ્યું છે, કેટલા વર્ષોનો સંઘર્ષ થયો છે, આમાં આ કેમ બન્યું, કેવી રીતે બન્યું, કેટલા ઉજાગરા થયા, કેટલા દુનિયાના દેશોના સંઘર્ષોને નોંધ લેવામાં આવી. દોસ્તો આ તો એક વાત એવી છે, આપણને ખબર જ નથી કે આપણને આપણા મહાપુરુષો કેવું આપીને ગયા છે. મફતમાં મળી જાય ની કદર કેવી હોય. આ રમતા રમતા કોક જીતી જાય છે તો નથી કદર કરતા. ચૂંટણીઓમાં ઘણા માણસો ગામની દાજે જીતી જાય. ગામમાં બે નાચમાં ડખો હોય ને જે નાચની બહુમતી હોય એનો માણસ એમનામ ગામની દાજે જીતી જાય, વગર પ્રચારે જીતી જાય. નહીં તું આ વખતે પ્રચાર ન કરતો, અમારે ફલાણાને બતાવી દેવાનો એટલે તને જીતાડી દેવો છે. આપણા મત આપવાના અધિકારનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ એ જોવો તમે. કે બાબા સાહેબે કેવા કેવા પોતાના જીવનમાં ચડાવ ઉતારને વેઠા, સંઘર્ષો વેઠાને આપણને હક આપ્યો. એ હક આપણે